વાંકાનેર નગરપાલિકામાં વ્રજ રેસિડેન્સીમાં જે આગ લાગી ત્યાં ઇનબિલ્ટ ફાયર સિસ્ટમ લાગુ કરેલી હોય અને એના હિસાબે આગ વધારે પ્રસરતા નહીં અને જે ફ્લેટ ધારકો મારફતે તેમાં આગમાં કાબૂ લેવામાં આવેલ હતો. વાંકાનેર નગરપાલિકા પાસે 3 ફાયર ટેન્ડરો છે, એક મિની ફાયર અને 2 મોટા, જે 2011 પહેલાંના છે. એમાં એક ફાયર ટેન્ડર ઉપર જ્યારે રાજ્ય સરકારે ફાયર ટેન્ડર આપ્યું ત્યારે જ વીજળી પડવાથી નુકસાની થયેલું હતું અને બીજું જૂનું હોય બંને. તો એમાં એક ફાયર ટેન્ડર છે એ નગરપાલિકાએ હાલમાં ટાટા કંપનીમાં રિપેરિંગ માટે મૂકેલ છે, જે આગામી 8 થી 10 દિવસમાં આવી જશે. મારું નામ રાજેન્દ્રસિંહ ઝાલા, રાકેશભાઈ ઝાલા તરીકે મારું ઓળખાણ છે અને આ બિલ્ડિંગ છે એનો ઓનર છું હું. આ બિલ્ડિંગ જ અમે બનાવેલું છે અને આપને ખાસ તો એ જણાવી દઉં કે અમે આ પહેલું વાંકાનેર તાલુકાનું પહેલું રેરા પાસ બિલ્ડિંગ વાંકાનેરમાં છે. ગુજરાત ગવર્મેન્ટના રેરાના નિયમ મુજબ બનાવેલું. અમારે ફાયર સેફ્ટીને બધું છે, પણ ફાયર સેફ્ટીનો ઉપયોગ ફાયર ફાઇટરવાળાએ કરવાનો હોય, જે વાંકાનેરની અંદરમાં ફાયર ફાઇટર છે નહીં. અમે લગભગ 80% આગ તો અમારે વ્યક્તિગત બધા મળીને જ બુજાવી દીધી છે અને લગભગ 80% આગ ઓઇલવા પછી વાંકાનેરમાં ફાયરમાંથી 5 વ્યક્તિ આવ્યા હતા ઓલા ગેસના બાટલા 2 લઈને, અને એણે પછી 20-25 મિનિટ અડધો કલાક મહેનત કરી અને નીકળી ગયા. ફાયર ફાઇટર આવ્યું નથી વાંકાનેરથી. આપણી પાસે ફાયર ફાઇટર છે જ નહીં. વાંકાનેરમાં 6 માળ સુધી આગ બુજાવી શકે એવું ફાયર ફાઇટર છે જ નહીં, જે વસાવવાની ખાસ જરૂર છે.